હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલમાં। આ વિડીયોમાં આપણે શીખીશું કંપનીના વિસર્જન વખતે લિક્વિડેટરના આવક જાવકના પત્રકનો દાખલો। જો તમે કોમર્સના વિદ્યાર્થીઓ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સુધી તેને શેર કરજો। જો તમારા મનમાં કોઈ ડાઉટ હોય તો નીચે કમેન્ટમાં જરૂર જણાવજો। જો તમને લિક્વિડેટરના આવક જાવકના પત્રકનો દાખલો ગણવામાં મુશ્કેલ પડે છે તો આ વિડીયોને જરૂર જોજો। કંપનીના વિસર્જન વખતે જ્યારે લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવે છે ત્યારે તે મિલકતોનો નિકાલ કઈ રીતે કરે છે અને દેવાની ચૂકવણી કઈ રીતે કરે છે તે આ દાખલામાં આપણે શીખીશું। તમે કંપનીના વિસર્જનની થિયરીનો વિડીયો ના જોયો હોય તો નીચે લિંક આપેલી છે તો જોઈ લેવા વિનંતી, જેથી દાખલો ગણવામાં તમને સરળતા રહે। તો ચાલો શરૂ કરીએ। એક્ઝામ્પલ નંબર 1, ચૂકવણીનો ક્રમ દર્શાવતો દાખલો। આયુસી કંપની લિમિટેડની તારીખ 31/3/2025ના રોજ ફડચામાં ગઈ તે તારીખે તેનું પાકું સરવૈયું નીચે મુજબ હતું। આયુસી લિમિટેડનું પાકું સરવૈયું, તેમાં મૂડી દેવા બાજુ આપેલું છે ઇક્વિટી શેર મૂડી ₹100 એવા 2000 શેર પૂરેપૂરા ભરપાઈ 2 લાખ, 10%ની પ્રેફરન્સ શેર મૂડી ₹100 એવા 1000 શેર 1 લાખ, સામાન્ય અનામત 4000, 15%ના ડિબેન્ચર તરતા બોજવાળા 2 લાખ, બેંક લોન, તારણ તરીકે કંપનીના રોકાણો છે 80000, પ્રોવિડન્ટ ફંડ 50000, લેણદારો 2 લાખ, ડિબેન્ચરનું બાકી વ્યાજ 30000, કર્મચારીઓનો બાકી પગાર 3 કારકુનનો 3 માસનો 18000, કામદારનો પગાર 18000। ત્યારબાદ મિલકતો બાજુ રકમ આપેલી છે મકાન 2 લાખ, ફર્નિચર 4000, યંત્રો 2,40,000, રોકાણો 1 લાખ, સ્ટોક 3,22,900, દેવાદારો 24000, રોકડ 9100। બંને બાજુ સરવાળો થઈ જાય છે 9 લાખ 9 લાખ। ત્યારબાદ વધારાની વિગત આપેલી છે, બેંકે કંપનીના રોકાણો ચોપડી કિંમતે વેચ્યા અને વધારો 20000 લિક્વિડેટરને આપ્યો। અન્ય મિલકતોના નીચે પ્રમાણે ઉપજ્યા: મકાનના 3 લાખ, ફર્નિચરના 2000, યંત્રોના 3 લાખ, સ્ટોકના 2,60,000 અને દેવાદારોના 20000। વિસર્જન ખર્ચ ₹15000 થયો। લિક્વિડેટર તેની ઉપજાવેલ રકમ પર 5% કમિશન આપવાનું છે। ડિબેન્ચર હોલ્ડરોને તારીખ 30/9/2025ના રોજ ચૂકવી આપવામાં આવ્યા। પ્રેફરન્સ શેર ક્યુમ્યુલેટિવ છે, તેના પર છેલ્લા 2 વર્ષનું ડિવિડન્ડ આપવાનું બાકી છે। આ માહિતીને આધારે લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક બનાવો। અહીંયા પ્રેફરન્સ શેર ક્યુમ્યુલેટિવ છે, એટલે કે જે વર્ષમાં નફો ન થયો હોય અને ડિવિડન્ડ ન ચૂક્યું હોય તે વર્ષનું ડિવિડન્ડ ભેગું કરવામાં આવે છે અને જ્યારે નફો થાય ત્યારે તે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે। એટલે અહીંયા જે 2 વર્ષનું ડિવિડન્ડ બાકી છે તે ચૂકવવામાં આવશે। તો ચાલો દાખલો ગણવાની શરૂઆત કરીએ। હવે આપણે લિક્વિડેટરના આવક જાવકનું પત્રક બનાવીશું। રોકડ શિલક જે દાખલામાં આપવામાં આવેલી છે 9006। મિલકતોની ઉપજ જે તમને દાખલામાં જણાવેલ છે। રોકાણોનો વધારો એટલે કે બેંકે રોકાણો બારોબાર વેચી દીધા અને વધારો જે થયો તે લિક્વિડેટરને આપ્યો, તેથી વધારો લખીશું 20000। મકાન 3 લાખ, ફર્નિચર 2000, યંત્રો 3 લાખ, સ્ટોક 2,60,000, દેવાદારો 20000। ટોટલ મિલકતોની ઉપજ થઈ 9,02,000। ત્યારબાદ જાવક બાજુ સૌપ્રથમ લખીશું સંપૂર્ણ સલામત લેણદારોમાં કામદારોનો બાકી પગાર આવે, કારણ કે કામદારોનો બાકી પગાર એ 1985ના કંપની ધારા મુજબ સલામત લેણદારોની જામીનગીરી પર કામદારોને તેમના બાકી પગાર માટે સમાન હક મળે છે, પરંતુ કર્મચારીઓનો પગાર 20000 સુધી સંપૂર્ણ સલામત ગણાય, પરંતુ અહીંયા 18000 આપવામાં આવેલો છે, તેથી પૂરેપૂરું ચૂકવી દેવામાં આવશે। ત્યારબાદ વિસર્જન ખર્ચ 15000 આપેલ છે। લિક્વિડેટરનું મહેનતાણું, લિક્વિડેટરે તેને ઉપજાવેલ મિલકતની રકમ પર 5% કમિશન આપવામાં આવે છે।
અહીંયા રોકડ સિલક ધ્યાનમાં લેવાશે નહીં. તેથી મિલકતોની ઉપજ થશે 9,02,000, એના 5% કરતાં 45,100 રૂપિયા મળશે. ત્યારબાદ પ્રેફરન્શિયલ લેણદારો, જેમાં આવશે પ્રોવિડન્ટ ફંડ જે આપવામાં આવેલું છે 50,000. ત્યારબાદ કામદારોનો બાકી પગાર 18,000. ત્યારબાદ ડિબેન્ચર આપવામાં આવેલું છે 2 લાખ પ્લસ વ્યાજ 15% લેખે 30,000. તેમજ અહીંયા ચૂકવણી 30/9/2025ના રોજ થાય છે, એટલે કે 6 મહિનાનું વ્યાજ ચૂકવવાનું થશે. એટલે 6 મહિનાનું વ્યાજ થશે 15,000. ટોટલ થશે 3,13,000. ત્યારબાદ બિનસલામત લેણદારો 2 લાખ. પ્રેફરન્સ શેર મૂડી 1 લાખ આપવામાં આવેલી છે. ત્યારબાદ બાકી ડિવિડન્ડ 2 વર્ષનું બાકી છે, 1 વર્ષનું 10,000 થાય, 2 વર્ષનું 20,000 થશે. એટલે ટોટલ પ્રેફરન્સ શેર મૂડી થશે 1,20,000. હવે જે બાકી વધારો રહ્યો, જે બાકી રહી રકમ એ ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવવામાં આવશે. આ રીતે લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક તૈયાર કરવામાં આવશે. જો આમાં તમને કોઈ તકલીફ પડી હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. કોઈ પોઈન્ટ સમજવામાં મુશ્કેલ લાગતો હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો, જેથી કરીને તેનું સોલ્યુશન કરી શકાય. આપણે એક બીજું ઉદાહરણ જોઈશું, મૂડી તૂટની ગણતરી દર્શાવતું ઉદાહરણ. દાખલો ગણતા પહેલાં આપણે મૂડી તૂટ શું છે એ વિશે સામાન્ય માહિતી મેળવી લઈએ. મૂડી તૂટ એટલે જ્યારે વિસર્જન વખતે કંપનીની મિલકતો વેચી દઈએ અને દેવા ચૂકવતા લિક્વિડેટર પાસે નાના ખૂટે તો તેને મૂડી તૂટ તરીકે ઓળખવામાં આવે છે. જો કોઈ ઇક્વિટી શેરહોલ્ડર પાસે હપ્તા મંગાવવાના બાકી હોય તો મૂડી તૂટને આધારે તેની પાસે કેટલા હપ્તા મંગાવવાના છે તે શોધી કાઢવામાં આવતું હોય છે. મૂડી તૂટની ગણતરી કરવા માટે સૌપ્રથમ સ્ટેપ છે, સૌપ્રથમ ચૂકવવાની રકમની ગણતરી કરવી, ત્યારબાદ ઉપજાવેલ રકમની ગણતરી કરવી, બંને વચ્ચેનો ડિફરન્સ શોધવો, એટલે કે કેટલી રકમ ખૂટે છે તે શોધવું, ત્યારબાદ પ્રમાણની ગણતરી કરવી. જો ઇક્વિટી શેરની દાર્શનિક કિંમત સરખી હોય તો શેરના આધારે પ્રમાણ શોધવું, અને ઇક્વિટી શેરની દાર્શનિક કિંમત અલગ અલગ હોય તો શેરની દાર્શનિક કિંમતને આધારે પ્રમાણની ગણતરી કરવામાં આવે છે. હવે જે પણ મૂડી તૂટ આવે છે તે શેરહોલ્ડરો વચ્ચે તેમના પ્રમાણના આધારે વહેંચી દેવામાં આવે છે. હવે પરત કરવાની કે મંગાવવાની રકમ શોધવામાં આવે છે. તો વસૂલાવેલ રકમ એટલે કે ઇક્વિટી શેરહોલ્ડરો પાસેથી વસૂલાવેલ રકમ માઇનસ ભાગે આવતી મૂડી તૂટ કરતાં આપણને મંગાવવાની કે પરત કરવાની રકમ મળી જાય છે. આ એક ઉદાહરણ દ્વારા આપણે સમજીશું. તો કાવ્યા લિમિટેડની નીચેની વિગતો પરથી તેના લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક તૈયાર કરો. રોકડ સિલક આપેલી છે 78,000. 6,000 પ્રેફરન્સ શેર, દરેક ₹100નો પૂરેપૂરા ભરપાઈ 6 લાખ. 24,000 એ ઇક્વિટી શેર, દરેક ₹10નો પૂરેપૂરા ભરપાઈ 2,40,000. 6,000 બી પ્રકારના ઇક્વિટી શેર, દરેક ₹10નો ₹100.50 ભરપાઈ એટલે 39,000. 60,000 સી પ્રકારના ઇક્વિટી શેર, દરેક ₹10નો 5 ભરપાઈ એટલે 30 લાખ. 5 ભરપાઈ એટલે 3 લાખ. 1,20,000 ડી પ્રકારના ઇક્વિટી શેર, દરેક ₹10નો ₹3 ભરપાઈ એટલે 3,60,000. કુલ લેણદારો, જેમાં પસંદગીના એટલે કે પ્રેફરન્શિયલ લેણદારો 7,200 છે, એટલે કુલ લેણદારો આપેલા છે 9,21,000. લિક્વિડેટરનું મહેનતાણું રોકડ સિવાયની મિલકતોની ઉપજાવેલ રકમના 10% લેખે 78,000 મળે છે. ગણતા પહેલાં આપણે મૂડી તૂટની જરૂરી ગણતરી કરી લઈશું, ત્યારબાદ દાખલાની ગણતરી કરીશું. તો સ્ટેપ 1, કુલ આવકની ગણતરી કરવી. એમાં રોકડ સિલક આપેલી છે 78,000 અને મિલકતોની ઉપજ તમને દાખલામાં આપેલી નથી, પરંતુ લિક્વિડેટરનું મહેનતાણું રોકડ સિવાયની ઉપજાવેલ રકમ પર 10% લેખે 78,000 આપેલું છે. આના પરથી આપણે ગણતરી કરીશું. તો લિક્વિડેટરનું મહેનતાણું અને મિલકતોની ઉપજ. જ્યારે લિક્વિડેટરનું મહેનતાણું ₹10 હોય ત્યારે મિલકતોની ઉપજ ₹100 હોય.
તો લિક્વિડેટરનું મહેનતાણું 78,000 હોય ત્યારે ઉપજ કેટલી થાય? આમ આ રીતેના પદ મૂકીને આપણે મિલકતોની ઉપજ શોધી કાઢીશું. બંનેનો સરવાળો કરતાં કુલ આવક થશે 8,58,000. હવે પરત કરવાની રકમની ગણતરી કરીશું. તો સ્ટેપ 2 પરત કરવાની રકમની ગણતરી. લિક્વિડેટરનું મહેનતાણું 78,000 આપવાનું છે. પસંદગીના લેણદારો દાખલામાં આપેલ છે 7,200. બિનસલામત લેણદારો કુલ લેણદારો આપેલા છે તેમાંથી પસંદગીના લેણદારો બાદ કરતા બિનસલામત લેણદારો મળશે 9,13,800. પ્રેફરન્સ શેર મૂડી પરત કરવાની છે 6 લાખ રૂપિયા. એ પ્રકારના ઇક્વિટી શેર મૂડી પરત કરવાની છે 2,40,000. બી પ્રકારની ઇક્વિટી શેર મૂડી પરત કરવાની છે 39,000. સી પ્રકારના ઇક્વિટી શેર મૂડી પરત કરવાની છે 3 લાખ રૂપિયા અને સી પ્રકારની ઇક્વિટી શેર મૂડી પરત કરવાની છે 3 લાખ રૂપિયા અને ડી પ્રકારના ઇક્વિટી શેર મૂડી પરત કરવાની છે 3,60,000. હવે કુલ પરત કરવાની રકમ થાય છે 25,38,000. પરંતુ આપણી પાસે 8,58,000 રૂપિયા જ બાકી રહ્યા છે. તો હવે સ્ટેપ 3 મૂડી તૂટની ગણતરી. તો સ્ટેપ 3 મૂડી તૂટ બરાબર પરત કરવાની કુલ રકમ માઇનસ કુલ આવક. અહીંયા 25,38,000 પરત કરવાની રકમ છે માઇનસ 8,58,000 કુલ આવકો છે. માટે મૂડી તૂટ આવશે 16,80,000. હવે સ્ટેપ 4 પ્રમાણની ગણતરી. અહીંયા દરેક ઇક્વિટી શેરની દાર્શનિક કિંમત સરખી છે એટલે કે 10 રૂપિયા બધામાં આપેલી છે. તેથી પ્રમાણની ગણતરી માટે શેરની સંખ્યા લેવામાં આવશે. જો શેરની દાર્શનિક કિંમત અલગ અલગ આપેલી હોય તો પ્રમાણ માટે શેરની દાર્શનિક કિંમતનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ અહીંયા દાર્શનિક કિંમત સરખી છે એટલા માટે આપણે પ્રમાણની ગણતરી કરવા માટે શેરની સંખ્યા લઈશું. તો એ ઇક્વિટી શેર જેમ બી ઇક્વિટી શેર જેમ સી ઇક્વિટી શેર જેમ ડી ઇક્વિટી શેર. તો એ ઇક્વિટી શેર આપેલા છે 24,000 જેમ બી ઇક્વિટી શેર આપેલા છે 6,000 જેમ સી ઇક્વિટી શેર આપેલા છે 60,000 જેમ ડી ઇક્વિટી શેર આપેલા છે 1,20,000. હવે બંનેમાંથી જે કોમન નીકળે તે નીકાળી દઈશું. તો બધામાંથી 3 0 નીકળી જશે એટલે પ્રમાણ રહેશે 24 જેમ 6 જેમ 60 જેમ 120. હજુ પણ આમાંથી કંઈક નીકળશે જે 6 નીકળશે કારણ કે 6 આ બધામાં સામાન્ય છે એટલે પ્રમાણ આવશે 4 જેમ 1 જેમ 10 જેમ 20. તમે પ્રમાણ ઉપરવાળું લઈ લો તો બી વાંધો નહીં. 24 જેમ 100 જેમ 60 જેમ 120 લઈ લો તો બી વાંધો નહીં. તમે પ્રમાણ ગમે તે લેશો તો વાંધો નહીં આવે. પરંતુ જેટલું બને તેટલું કોમન કાઢીને પ્રમાણ નાનું કરશો તો તમને ગણતરી કરવામાં સરળતા રહેશે. હવે સ્ટેપ નંબર 5 મૂડી તૂટની વહેંચણી. હવે મૂડી તૂટની વહેંચણી કઈ રીતે કરીશું તે જોઈશું. તો ઇક્વિટી શેર હોલ્ડરના ભાગે મૂડી તૂટ એટલે ટોટલ મૂડી તૂટ આપણને મળી છે 16,80,000 અને ગુણ્યા એ ઇક્વિટી શેરનું પ્રમાણ છે 4 અને ટોટલ પ્રમાણનો સરવાળો થાય છે 4 + 1 + 10 + 20 એટલે ટોટલ થશે 35. એટલે 4/35 એટલે એના ભાગે મૂડી તૂટ આવશે 1,92,000. એ જ રીતે બી ઇક્વિટી શેર હોલ્ડરના ભાગે મૂડી તૂટ આવશે 48,000. એ જ રીતે સી ઇક્વિટી શેરના ભાગે મૂડી તૂટ આવશે 4,80,000. એ જ રીતે ડી ઇક્વિટી શેરના ભાગે મૂડી તૂટ આવશે 9,60,000. હવે સ્ટેપ 6 પરત કરવાની કે મંગાવવાની રકમની ગણતરી. તો વસૂલ આવેલી રકમ માઇનસ ફાળે આવેલ મૂડી તૂટ બરાબર પરત કરવાની કે મંગાવવાની રકમ. એ ઇક્વિટી શેર હોલ્ડર પાસેથી 2,40,000 મળેલ છે પરંતુ તેના ભાગે મૂડી તૂટ આવે છે 1,92,000 એટલે તેને 48,000 પરત કરવાના થશે. હવે બી ઇક્વિટી શેર હોલ્ડર પાસેથી 39,000 મળેલ છે પરંતુ તેના ભાગે 48,000 મૂડી તૂટ આવે છે એટલે તેની પાસેથી 9,000 મંગાવવાના થશે. આ જ રીતે સી પાસેથી 1,80,000 મંગાવવાના થશે અને ડી પાસેથી 6 લાખ મંગાવવાના થશે. જો આ ગણતરી કરવામાં તમને કંઈ બી તકલીફ પડી હોય
તો નીચે કમેન્ટમાં જણાવજો. તો લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક રોકડ શિલક આપેલી છે 78,000. મિલકતોની ઉપજ જે આપણે ગણતરી કરી 7,80,000. બી ઇક્વિટી શેર પર હપ્તો જે આપણે ગણતરી કરી કે પરત કરવાની કે મંગાવવાની થતી રકમ. અહીંયા બી ઇક્વિટી શેર હોલ્ડર પાસે રકમ મંગાવવાની થાય છે 9,000. તે આપણે આવક બાજુ દર્શાવીશું. એ જ રીતે સી ઇક્વિટી શેર પર હપ્તો મંગાવવાનો થાય છે જે આપણે ગણતરી કરી સ્ટેપ 6માં 1,80,000. એ જ રીતે ડી ઇક્વિટી શેર પર હપ્તો મંગાવવાનો થાય છે જે આપણે સ્ટેપ 6માં ગણતરી કરી 6 લાખ રૂપિયા. હવે જાવક બાજુ દર્શાવીશું લિક્વિડેટરનું મહેનતાણું 78,000. પસંદગીના લેણદારો 7,200. પસંદગીના લેણદારો 7,200. બિનસલામત લેણદારો 9,13,800. પ્રેફરન્સ શેર હોલ્ડરો 6 લાખ અને ઇક્વિટી શેર હોલ્ડરને રકમ પરત કરવાની થાય છે જે આપણે સ્ટેપ 6માં ગણતરી કરીને દર્શાવ્યું છે 4,80,000. હવે બંને બાજુનો સરવાળો સરખો થઈ જશે. આ રીતે આપણે મૂડી તૂટની ગણતરીવાળો દાખલો ગણવાનો હોય છે. જો તમને દાખલો ગણવામાં કંઈ બી તકલીફ પડી હોય અથવા બીજા કોઈ દાખલા ગણો એમાં કંઈ બી તકલીફ પડે તો કમેન્ટમાં જરૂર જણાવજો. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડને શેર કરજો અને સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો તમે કંપનીના વિસર્જનનો થિયરીનો વિડીયો ના જોયો હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈ લેવા વિનંતી. જો તમારા મનમાં કોઈ ડાઉટ હોય તો નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીશું હવે આવા જ વિડીયો સાથે ફરીવાર.